નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થઈ શકે છે, ગુજરાતમાં આંધી વંટોળ તોફાનની આગાહી, ગુજરાતમાં વરસાદ ક્યારે થઈ શકે છે, તાપમાનનો પારો કેટલો રહેશે, ગરમીમાં રાહત ક્યારે મળશે અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે, ચોમાસાનું પણ આગમન ક્યારે થશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું। મિત્રો વિડીયો જરૂરથી થોડી લાંબી થશે પરંતુ સમગ્ર ચર્ચા આ વિડીયોમાં કરીશું। વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવશે। હવે મિત્રો શરૂઆત કરીએ તો જ્યારે ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। ચોમાસું કેરળની સાથે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે। કેરળમાં છેલ્લા કેટલાક દિવસ સુધી ભારે વરસાદ પણ થઈ રહ્યો છે અને આવનારા 7 દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો બીજી તરફ ગુજરાતમાં હાલ આપણે બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં હવામાન વિભાગે તો આગાહી કરી દીધી છે કે કેટલાક જિલ્લાઓમાં ધૂળભરી આંધી તોફાન આવી શકે છે। રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર પણ રહે તેવી શક્યતા છે। ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆત બાદ દેશના અન્ય વિસ્તારોમાં તે ક્યારે પહોંચશે તેના પર સૌની નજર છે અને ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે ખાસ કરીને ગરમીથી રાહત મેળવવી જરૂરી છે। ત્યારે મિત્રો બીજી તરફ ચોમાસું કેટલું ઝડપથી આગળ વધી રહ્યું છે તેની પણ ચર્ચા કરીશું। આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થઈ ગયું છે અને ઝડપથી દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચી પણ રહ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ છે અને આવનારા દિવસોમાં તે બીજા વિસ્તારોને પણ કવર કરી લેશે। સામાન્ય રીતે ચોમાસું બે તરફથી આગળ વધે છે, એક અરબી સમુદ્ર તરફથી અને બીજું બંગાળની ખાડી તરફથી। કેરળ બાદ ચોમાસું તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત પહોંચતું હોય છે। કર્ણાટકના તમામ ભાગને ચોમાસું સામાન્ય રીતે 5 જૂનની આસપાસ કવર કરી લે છે, જે બાદ 10 જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જાય છે અને ત્યાંથી 4-5 દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થતી હોય છે। હવામાન વિભાગનું કહેવું છે કે શુક્રવારે ચોમાસાની બંગાળની ખાડી તરફની શાખા આગળ વધી રહી છે, જેમાં ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સુધી ચોમાસું આગળ વધી ગયું છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનારા 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક, તામિલનાડુના કેટલાક વિસ્તારો સુધી પહોંચી જાય તેવી શક્યતા છે। હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ચોમાસું સમય કરતાં થોડું વહેલું આગળ વધી રહ્યું છે અને ઝડપથી નવા વિસ્તારોને પણ કવર કરી રહ્યું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાતમાં આવનારા 2 થી 3 દિવસ સુધી ઝડપી પવનો ફૂંકાશે। તેમાં ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ હજુ પણ 2-3 દિવસ વધારે જોવા મળશે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરના જિલ્લામાં હવામાન વિભાગે ઝડપથી પવનની સાથે ધૂળભરી આંધીની પણ આગાહી કરી છે। આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ પણ જોવા મળે છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવે વાદળો દેખાવાની સંભાવના છે, પરંતુ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે। બીજી તરફ રાજ્યમાં હજુ ગરમી ઘટે તેવી સંભાવના દેખાઈ રહી નથી। અનેક વિસ્તારમાં હજી પણ ગરમીનો પારો ઊંચો રહેશે અને સાથે પવન અરબી સમુદ્ર પરથી આવતો જ રહેશે। ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયાથી ચોમાસા પહેલાંના વરસાદની ગતિવિધિઓ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, જે બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। હાલની સ્થિતિ પ્રમાણે જો ચોમાસું આગળ વધે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો રાજ્યમાં આ વર્ષે ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે। ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં ચોમાસાની તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું આ જ રીતે આગળ વધે તો તમામ પ્રકારની અનુકૂળ પરિસ્થિતિઓ તો દેખાઈ રહી છે, જેથી ચોમાસાને અસર કરતા કોઈ પરિબળોમાં ફેરફાર ન થાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે। છેલ્લા 2-3 દિવસથી કેરળ અને તેની આસપાસના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે ચોમાસું જલ્દીથી બેસવાની પણ જાહેરાત કરી છે। ગુજરાતમાં ચોમાસું પહોંચવાની અધિકૃત તારીખ 15 જૂન હોય છે અને જો સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં તેની આસપાસના દિવસોમાં ચોમાસું એન્ટ્રી કરી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવામાનના વિવિધ મોડેલો અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે। સામાન્ય રીતે દરેક રાજ્યમાં ચોમાસા પહેલાં વરસાદની ગતિવિધિઓ શરૂ થઈ જતી હોય છે અને બાદમાં ચોમાસું પહોંચતું હોય છે।
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારમાં ગરમી પડી રહી છે। થોડા દિવસ પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારમાં ભીષણ ગરમીની સાથે હીટવેવનો પણ સામનો કરવો પડ્યો હતો। ત્યારે મિત્રો હવે ગુજરાતમાં શું આંધી આવશે? ગુજરાતના અનેક વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે। કેટલાક વિસ્તારમાં પવનની ગતિ 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જતી હતી। હવામાન વિભાગની માહિતી અનુસાર હજુ પણ 2 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાશે અને જૂનની શરૂઆતથી જ આ પવન ધીમો પડવાની શક્યતા છે। હવામાન વિભાગ અમદાવાદના કેન્દ્રએ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધૂળવાળી આંધી આવવાની ચેતવણી આપી છે। આ વિસ્તારમાં 2 દિવસ સુધી પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા છે અને તેની સાથે ધૂળ ઉડવાની પણ સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું પણ લાગશે। ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે તે હજી આવનારા કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે। તાપમાનમાં વધારે કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે। રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ શરૂ થયા બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।